જય શ્રી કૃષ્ણ। આજે આપણે દેખીશું ક્રિમ્પિંગ ટેકનિક। ઘણા લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે કે હેરસ્ટાઈલમાં ક્રિમ્પિંગ કરવું જરૂરી છે તો કેમ જરૂરી છે, કે ક્રિમ્પિંગ કઈ રીતે કરવું, ક્રિમ્પિંગ કરતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું। અહીં આપણે પહેલાં તો એ જોઈશું કે હેરસ્ટાઈલની અંદર ક્રિમ્પિંગ કરવું કેમ જરૂરી છે, ક્રિમ્પિંગ કરવાથી શું થાય। જ્યારે આપણે ક્રિમ્પિંગ કરીએ છીએ ત્યારે આપણા ક્રિમ્પિંગ કરેલા હેર છે તે વેટલેસ થઈ જાય છે, જેથી કરીને આપણે ક્રિમ્પિંગની અંદર ફિનિશિંગ મળે છે અને ઇઝી અને આસાનીથી ક્રિમ્પિંગ થઈ જાય છે। ઘણા ક્લાયન્ટના હેર તમે જોયા હશે કે પતલા સ્ટ્રેટ હેર હોય છે। જે પતલા હેર હોય છે એને આપણે ક્રિમ્પિંગ કરીશું તો એને એક વોલ્યુમ અને એક ટેક્સચર મળી જાય છે, જેથી કરીને આપણે એની અંદર ઘણી બધી ક્રિએટિવિટી કરી શકીએ છીએ। જેમ કે આપણે પુલિંગ કરવું હોય તો આસાનીથી થઈ જશે, સ્પ્રેડિંગ કરવું હોય તો તે આસાનીથી થઈ જશે, લાઇન બનાવવી હશે તો આસાનીથી થઈ જશે। જો આપણે ક્રિમ્પિંગ કર્યા વગર આપણે ક્રિએટિવિટી કરીશું તો એની અંદર આપણે લાઇન કે સ્પ્રેડિંગ સારી રીતે નહીં કરી શકીએ અને તે સારી રીતે થશે પણ નહીં। જો આપણે લાઇન બનાવી હશે તો જલ્દી એ બેસી જશે, સ્પ્રેડિંગ કર્યું હશે તો તે સારી રીતે થશે નહીં, આપણને ઘણી બધી દિક્કત થશે। અને જો ક્રિમ્પિંગ કરીને આપણે ક્રિએટિવિટી કરીશું તો એ આસાનીથી થઈ જશે અને આપણો ટાઈમ પણ બચશે। હવે આપણો પહેલો પ્રશ્ન એ છે કે ક્રિમ્પિંગ કઈ રીતે કરવું, ક્રિમ્પિંગ કરતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું। તો ક્રિમ્પિંગ કરતી વખતે પહેલાં તો આપણે હેરને 4 પાર્ટની અંદર ડિવાઈડ કરી દઈશું, જેથી કરીને ક્રિમ્પિંગ કરતી વખતે આપણને બાકીના હેર છે તે ડિસ્ટર્બ ના કરે। બીજું અહીં આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ક્રિમ્પિંગ કરતી વખતે આપણે થીન એટલે કે પતલા સેક્શન લેવાના છે, કેમ કે આપણે જે ક્રિમ્પરની પ્રિન્ટ હોય છે તે ઝિગઝેગ હોય છે, જેની પ્રિન્ટ આપણે પતલો સેક્શન લીધો હશે તો આરપાર વિઝિબલ થશે અને સારી રીતે થઈ જશે, પણ જો થીક સેક્શન લીધો હશે તો આરપાર વિઝિબલ નહીં થાય અને સારી પણ નહીં દેખાય। હવે અહીંયા બીજું એ કે જ્યારે આપણે ક્રિમ્પિંગ કરીએ ત્યારે રૂટ્સથી લઈને મિડલ સુધી આપણે ક્રિમ્પરને મીડિયમ પ્રેશર સાથે ક્રિમ્પ કરવાનું છે, કેમ કે ત્યાંના હેર હેલ્ધી એટલે કે થોડા થીક હેર હોય છે, પણ જ્યારે મિડલથી લઈ અને એન્ડ સુધી ક્રિમ્પિંગ કરીએ ત્યારે ડેપમાં ક્રિમ્પ કરવાનું છે, કેમ કે ત્યાંના હેર અનહેલ્ધી એટલે કે પતલા અને ડેમેજ હોય છે, જેથી કરીને આપણે પ્રેશર સાથે ક્રિમ્પ કરીશું તો ત્યાંના હેર બળી જશે। જ્યારે આપણે રિયલ ક્લાયન્ટ ઉપર વર્ક કરીએ ત્યારે આપણે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે ક્રિમ્પિંગ કરતી વખતે હાફ એટલે કે અડધી ફિંગર જેટલી ગેપ છોડીને જ ક્રિમ્પ કરીશું, કેમ કે જ્યારે આપણે ક્રિમ્પિંગ કરીએ છીએ રૂટની અંદર ત્યારે આપણે પ્રેશર આપીએ ક્રિમ્પરને, એમાંથી હીટ નીકળે છે જે ડાયરેક્ટ ક્લાયન્ટના સ્કેલ્પમાં જાય છે, જેથી કરીને ક્લાયન્ટને બળવાની શક્યતા રહે છે। એટલા માટે આપણે હાફ ફિંગર છોડીને જ ક્રિમ્પ કરીશું, કેમ કે અહીં આપણે ક્લાયન્ટની સેફટી એ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી છે। હવે આપણો બીજો પોઈન્ટ એ છે કે જ્યારે રિયલ ક્લાયન્ટ ઉપર વર્ક કરીએ ત્યારે આપણે બધા હેરની અંદર ક્રિમ્પિંગ નથી કરવાનું, જ્યાં જ્યાં આપણને નીડ હોય ત્યાં જ આપણે ક્રિમ્પ કરવાનું છે। જેમ કે આપણે ફ્રન્ટમાં ક્રિમ્પ કરીશું, કેમ કે ત્યાં આપણે ક્રિએટિવિટી કરીએ છીએ રિયલ ક્લાયન્ટમાં, અને જો આપણે બેકની અંદર ક્રિએટિવિટી કરવી હોય, ફૂલ હેરની અંદર ક્રિએટિવિટી કરવાની હોય તો જ આપણે બધા હેરમાં ક્રિમ્પિંગ કરીશું, બાકી તો આપણે જસ્ટ ફ્રન્ટ હેરની અંદર જ ક્રિમ્પિંગ કરીશું, જેથી કરીને આપણને હેરસ્ટાઈલમાં ફિનિશિંગ મળે। આઈ હોપ સો કે તમને આ ટેકનિક સમજમાં આવી હશે। તમને આ ટેકનિક કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આવી બીજી ઘણી બધી હેરસ્ટાઈલ કે હેરસ્ટાઈલની હેક શીખવી હોય કે ઘણી બધી ટેકનિક શીખવી હોય તો મારા પેજને જરૂરથી ફોલો કરજો।